આજના આ કાર્યક્રમમાં હું વિનંતી કરીશ એઆઈમાં ગુજરાત ફર્સ્ટ જે આવેલ છે એવા દિનેશભાઈ ગોહિલને હું અહીંયા મંચસ્થ પર બોલાવીશ. દિનેશભાઈ ગોહિલ સાહેબ જેઓ ગુજરાત ફર્સ્ટ છે એઆઈમાં. નમસ્તે સૌને. મંચસ્થ પર બિરાજમાન જ્ઞાન લાઈવના સૌ મહાનુભાવો, જ્ઞાન લાઈવની ટીમ અને હમણાં જ નવનિયુક્ત થયેલા તમામ સૌ સાથી મિત્રો, વાત કરીશ ને જ્ઞાન લાઈવની, તો આમ તો જ્ઞાન લાઈવ સાથે સંબંધ 2019થી છે. પહેલાં GES ક્લાસ 2 માટે મહેનત કરી હતી, સફળ પણ થવાયું, પણ અનુભવના કારણે રહી જવાયું. એના પછી હંમેશ ચેતન સરને યુટ્યુબ પર જોયા છે અને ચેતન સરનું વારંવાર કહેવાનું હતું કે એઆઈની ભરતી આવવાની છે. આમ તો વાતો એવી થાય, એક બે વખત શરૂઆતમાં એવું લાગે કે સાહેબ ગાંધીનગર છે ને, અને પાછા ક્લાસ 2માં એટલે ઓફિસ સાથે વિભાગ સાથે સંકળાયેલા, એટલે સાહેબને ચોક્કસ ખબર હોય એટલે આપણે તો ચોટલી બાંધવી જોઈએ. પણ પાછું આપણા મિત્રોની સાથે જઈએ અને પેલું દોરી ખેંચવાનું ચાલુ થાય. આ બધી વાતો છે 2006માં એકવાર થયું, પછી કશું આનું થવાનું છે નહીં. પણ પાછું 2 દિવસમાં પાછું રિટર્ન યુટ્યુબ ખોલવાનું અને સાહેબને સાંભળવાનું કે એઆઈની ભરતી આવવાની છે. એટલે આમ જુસ્સો મળ્યો અને પછી નક્કી કરી લીધું કે ના, એઆઈ તો ગમે તેમ કરીને પાસ કરવી છે. કારણ કે આમ થોડું મારી વાત કરું તો 2007માં PTC પાસ કરી અને પ્રાથમિક શિક્ષક બની ગયા. એના પછી સરકાર આપણને નવી પોસ્ટ ઊભી કરી અને એચટાટ બનાવ્યા. એટલે એ વખતે મનમાં એવું હતું કે એચટાટ એટલે છે ને વહીવટી પોસ્ટ છે, એટલે વહીવટી પોસ્ટ છે તો ખાતાકીય પરીક્ષા આપવા પડશે. અને ખાતાકીય પરીક્ષાની મજા એવી કે ચોપડી લઈને બેસવાની, એટલે એચટાટ મોડે પાસ કરી યાદ કરીને તો પેલું ચોપડી લઈને તો પાસ થઈ જ જવાશે, એટલે એમ કરીને એચટાટમાં જમ થઈ ગઈ. પણ પછી ધીમે સમય સંજોગો ને બધા બગડો બંધાતા ગયા અને બધું આ થયું, એટલે ખાતાકીય તો આપણે મેં પડ્યો નહીં. પણ સાહેબને સાંભળ્યા એટલે નક્કી કર્યું કે ના, ખરેખર આવું કંઈક થવાનું છે તો આપણે તૈયારી કરીએ. અને તૈયારી શરૂ કરી. સાહેબ જોડે અવિરત રૂબરૂ તો આજે પહેલી જ વખત મળું છું સાહેબને, પણ ફોનથી કોન્ટેક્ટ થયો છે, વોટ્સઅપ મેસેજથી કોન્ટેક્ટ થયો છે અને હર હંમેશ સાહેબે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. સાહેબે એટલા સુધી કહ્યું તૈયારી ચાલુ કરી દો, 6 મહિનામાં આવી જશે. એટલે આપણે તો આમ મંડી જ પડ્યા. સ્કૂલ તો કરી જ, પણ સવાર સાંજ ઘરને પણ કહ્યું કે હવે એઆઈ ના બનાવી ત્યાં સુધી બીજી માથાકૂટ નહીં કરવાની, એઆઈ બનવાનું છે. અને ભગવાનનો આભાર માનું અને આ તબક્કે મારા પરિવારનો પણ આભાર માનું કે મને ગૌરવ છે મારા પરિવાર ઉપર. કારણ કે મારા પરિવારમાં મારા ફાધર શિક્ષક છે, રિટાયર્ડ છે, અમે 3 ભાઈ છીએ અને બધા જ 15 જણનું કુટુંબ જોઈન્ટ ફેમિલી રહીએ છીએ. અને જોઈન્ટ ફેમિલીમાં સૌથી નાનો હું છું, એટલે મારા ઘરમાં મારા માથે કોઈ જવાબદારી છે નહીં. અને ઘરના બધા સમજી ગયા કે આ ચોપડી લઈને છે તો ચોપડી સિવાય હવે કશું કરવાના છે નહીં, નોકરી કરશે અને ચોપડી જોશે, બીજું કશું કરશે નહીં. એટલે આ તબક્કે મારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને મને જ્યાં સુધી 2020થી શરૂઆત કરી હતી, ફેબ્રુઆરી 2020માં પહેલું બજેટનું જે હતું એ ચોપડામાં પહેલા પાને લખ્યું હતું, ત્યારથી લઈને 2025માં બન્યો ત્યાં સુધી મારા પરિવારે મને કોઈ જવાબદારી આપી નહીં.
અને અવિરત જ્યારે પણ એવું થતું કે આરું પરીક્ષા આવશે કે નહીં આવે, શંકા થતી એમ, ત્યારે સાહેબનો પાછો વિડીયો ખોલવાનો અને સાંભળવાનો અને પછી કહેતા સાહેબ કે આવશે. અને પછી તો સાહેબે બહુ રંગમાં ચાલુ કર્યું હતું, રૂકેગા નહીં ઝુકેગા નહીં સાલા એમ. એટલે આપણે નક્કી કર્યું કે ઝુકેગા નહીં એમ. જેવા જો નબળું પડાય તેવા વિડીયો ચાલુ કરવાનો અને સાહેબને સાંભળવાના કે ઝુકેગા નહીં, જે થવું હોય એ થાય. 2025 માં આવે, 2030 માં આવે કે પછી આપણે ખૂબ કરીએ ને 58 ના 57 માં આવે, પણ ચાલુ રાખવાની. ધીરજ હોવાની નહીં. કારણ કે સાહેબના જોશી સાહેબના લેક્ચરમાં પણ સાંભળ્યું છે, જય સર છે, બધાના લેક્ચરમાં સાંભળ્યું છે. અને કે અધિકારી તરીકે છે ને ધીરજ ના હોય તો તમે અધિકારી બની શકો નહીં. સારા અધિકારી બનવું હોય તો ધીરજનો ગુણ જોઈએ, સામેવાળાને સાંભળવું પડે. એટલે બસ આ ધીરજનો ગુણ કેળવી અને અવિરત 2020 થી એઈઆઈ માટે નક્કી કર્યું કે શાળા જતા પહેલા 2 કલાક આપવા અને સાંજે આવ્યા પછી આપવા. અને અવિરત નેટ લાઈવના વિડીયો ફરજિયાત કમ્પલસરી જોવાના. એમાં ખરેખર બહુ પ્રોત્સાહન મળતું વિડીયો જોવાથી. આમ તો ફેકલ્ટી સાહેબની બહુ સરસ છે, બહુ એમ પ્રેરણા આપે. જયેશ સરને તો સાંભળીએ ને એટલે આમ એક ક્ષત્રિય તરીકેનું આમ ઊભું થઈ જાય એમના તો હા. અને આજે બધા બેઠા છે ને ખરેખર અમને સાહેબને મેં કીધું કે સાહેબના લેક્ચર વખતે મને જે લોકો ખોટી કોમેન્ટો કરતા ને એના પર એટલો ગુસ્સો હતો કે જો ખરેખર આ વ્યક્તિઓ હોય ને તો આપણને 2 થપ્પડ મારવાનું મન થાય કે આટલું સાહેબ સારું બનાવે છે તો તમે એને અવળા માટે શું કામ લઈ જાઓ છો. એક તો 2 કલાક સાંભળવાના પડે અને એમાં અડધો કલાક આવું થાય. અને સાહેબનું વ્યક્તિત્વ એવું છે કે સાહેબ બંધ કરી દે કે નહીં હવે નહીં જોઈએ, આ નહીં ચાલે. અને ચોખ્ખું કે ભણવું હોય તો હોય ને તો હું બ્લોક કરી દઉં છું અહીંથી, અને બ્લોક કરી પણ દેતા. એટલે સાહેબના લેક્ચરમાં બહુ મજા આવતી. જોડે નિકુંજ સર આમ તો સુપર ફાસ્ટ ગાડી સાહેબની કહેવાય, પણ મજા આવતી. એમ સાયન્સ ખરેખર હું પોતે ધોરણ 12 સુધી આર્ટ્સનો સ્ટુડન્ટ રહ્યો છું, એટલે ઇતિહાસ મારો મેઇન સબ્જેક્ટ હતો, એટલે એમાં મને બહુ મજા પડી. પણ સાયન્સ મારા પલ્લે નહીં પડતું, મને કંટાળો આવતો. પણ સાહેબ બહુ સારું ભણાવતા અને બહુ મજા આવતી. એટલે બીજું અહીંયા જે ચહેરો આમ તો એ વખતે પણ મેં મેસેજ કર્યો હતો અને અત્યારે આમ દેખાતા નહીં, વિજય મહેતા સર. પણ હર હંમેશ સાહેબ યુટ્યુબ ઉપર ફ્રી લેક્ચર જે કરંટના લે છે, મને પોતાને ખબર હતું કે પાર્ટ 1 માં એઈઆઈનો કરંટ એટલું આવવાનું છે નહીં, પણ સાહેબના જે કરંટના લેક્ચર છે એનાથી આપણું માઇન્ડ એટલું બ્રોડ થતું ને. એટલે હું હર હંમેશ 4 વર્ષ કન્ટિન્યુ કે બ્રશ કર્યું હોય કે ના કર્યું હોય પણ વિજય મહેતા સાહેબનો કરંટનો લેક્ચર જોવા બેસી જવાનું છે. કારણ કે એ સબ્જેક્ટ એવો છે જેનાથી આપણા બધા જ સબ્જેક્ટ કવર થઈ શકે, એમાંથી ઇન્ટરલિંક કરી શકીએ આપણે. એટલે ખરેખર આ જે સફર રહી છે ને બહુ મજા આવી. અને જ્યારે આ રિઝલ્ટ આવ્યું એટલે એનો આનંદ કંઈક અલગ હોય. વિશેષ ટીમમાં સૌથી વડીલ આપણા બધાના આદરણીય એવા શ્રી જોશી સાહેબ, એમના જોડેથી જે જ્ઞાન મળ્યું છે ને કે આમ અવિસ્મરણીય, કે કોઈ ના આપી શકે. કદાચ સરકારશ્રીની તાલીમો ગોઠવાય ને તો એ તાલીમો પણ આપણને મળે નહીં. અને આજ સુધીની 2007 થી 2025 સુધી 18 વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીમાં કહેવાય તાલીમમાં પણ આવું ભાથું મળ્યું નથી. એજકાર્ડ તરીકેને એજકાર્ડ તરીકે આપણે બધાને ખબર હશે કે 18 દિવસની તાલીમ હોય અને 18 દિવસની તાલીમ આ બધું શીખવાનું હોય. પણ તેમ છતાં જે આ તૈયારીમાં જાણવા મળ્યું ને તે સર્વિસની તાલીમમાં પણ જાણવા મળ્યું નથી. એટલે આ તબક્કે
ખરેખર જ્ઞાન લાઈવની આખી ટીમનો જ્ઞાન લાઈવનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે અમને આ પ્રમાણે ગાઈડ કરવા. અને હજુ પણ મારી ઈચ્છા છે કે અહીંયા જે બેઠેલા છે ને એ આગળ ભવિષ્યમાં સાહેબ તો કહે છે કે 2025નું વર્ષ છે ને એ શિક્ષણ વિભાગની ભરતીનું વર્ષ છે. તો આટલે ના અટકીએ, સાહેબના માર્ગદર્શનમાં હજુ પણ આગળ જઈએ અને આ બેઠેલા છે એમાંથી જ GES ક્લાસ 2 અને ક્લાસ 1માં આપણે ગાંધીનગરમાં ફરીને આ સ્નેહ સંમેલનમાં ભેગા થઈએ. સાહેબ આપણને બોલાવે એ અભ્યર્થના. જય ભારત.